અમે કહેતા રમણભાઈ છે આ ગ્લાસમાં પાણી નાખ્યું છે તેમાં દહીં નાખ્યું છે તે અવળતી નથી પણ દ્રાવ્ય નથી તે મિશ્રણ છે. મારું નામ ઠાકોર નિખિલ છે. દ્રાવણ છે તેમાં પાણી નાખતા તે ઓગળતું નથી તેથી તેને અદ્રાવ્ય કહેવાય છે. મારું નામ ઠાકોર નિખિલ છે. પાણીમાં ખાંડ નાખતા તે ઓગળી જાય છે તેથી તે દ્રાવ્ય પદાર્થ છે. મારું નામ ઠાકોર મહેન્દ્ર જાગૃતિ છે અને આ ગ્લાસમાં લાકડાનું વેર અને પાણી નાખેલું છે. લાકડાનું વેર પાણીમાં ઓગળતો નથી તેથી દ્રાવ્ય છે. સરસ, આવડી ગયું. જે પદાર્થ પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય? દ્રાવ્ય. જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી એને શું કહેવાય? અદ્રાવ્ય. અને જે પદાર્થ ધારો કે દહીં એ નીચે જુઓ જાડું પડી જ રહેશે, બરાબર, અને ઉપર આ શું એટલે શું કહેવાય? નથી મિશ્રણ કહેવાય, નથી દ્રાવ્ય અને નથી અદ્રાવ્ય. એટલે આ શું કહેવાય? દ્રાવ્ય અદ્રાવ્યની પરખ કસોટી. ઓકે.